નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર। આગાહી વાંચીને રાજ્યના રેડ થઈ જશો। જી હા દોસ્તો, ગુજરાતમાંથી ગાયબ થઈ ગયેલા વરસાદ અંગે આગાહી કર અંબાલાલ પટેલે આગાહી આવી છે। તો અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું છે કે આગામી તારીખ 23 થી લઈને 27 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થયેલા લો પ્રેશર અને ત્યાંની અસર ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપર જોવા મળશે। તો અરબી સાગરની સિસ્ટમ પણ મજબૂત થશે અને રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં આ રાજ્યોમાં વરસાદ ભૂકા કાઢશે। તો 3 દિવસ અતિભારેથી અત્યંત ભારે વરસાદના એંધાણો છે। તો આઈએમડીએ આગાહી કરી છે। તો હાલમાં ઉત્તર ભારત સહિતના સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તો પહાડોથી લઈને મેદાનો સુધી ભારે વરસાદને કારણે લોકો માટે મુશ્કેલીઓ પણ ઊભી થઈ છે। તો હવે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો આ ઉપરાંત પૂર્વીય ઉત્તર પ્રદેશમાં પણ આગાહી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાના ટ્રફની રેખા હવે બિકાનેર, સિકોર અને ઓસથી સીધી રાંચીમાં થઈને પસાર થઈ રહી છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાત માટે વધુ એક મોટી આગાહી। તો રાજ્યના ઘણા બધા સ્થળો ઉપર ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે તે દરમિયાન સાવરકુંડલાના ગ્રામ્ય અને ખાંભાના ગ્રામ્યના ગામડાઓમાં વરસાદ પણ પડ્યો હતો। તો આ સાથે જ ગઈકાલે વધુ એક મોટી આગાહી સામે આવી હતી। તો હવામાન વિભાગ દ્વારા આવનારા 2 થી 4 દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આ સમયે વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સહિતના જિલ્લા અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 69,000 સરકારી ટીચર્સની નોકરી જોખમમાં। તો યુપીમાં 4 વર્ષથી નોકરી કરતા મદદનીશ શિક્ષકોને અવઢવમાં છે। તો 16 ઓગસ્ટે અલ્હાબાદ હાઈકોર્ટે મેરિટ લિસ્ટને રદ કરવાના આદેશો આપ્યો છે, જેના આધારે તેમની ભરતી કરવામાં આવી હતી। તો કોર્ટે સ્વીકાર્યું છે કે સરકારે અનામતમાં કૌભાંડ કર્યું છે। તો હવે 3 મહિનામાં જ નવી યાદી બહાર પાડવામાં આવશે। તો જાન્યુઆરી 2018માં 68,500 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી। તો બીજા તબક્કામાં 69,000 સહાયક શિક્ષકોની પણ ભરતી કરાઈ હતી। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટમાં એમ્સમાં 2 કરોડના ખર્ચે બની લેબ। જ્યાં દોસ્તો પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં રાજકોટની એમ્સ હોસ્પિટલનો સમાવેશ થાય છે। તો છેલ્લા 2.5 વર્ષથી ઓપીડી સેવા કાર્યરત છે। તો ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એમ્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો હવે 2 કરોડના ખર્ચે બનેલી આધુનિક VRDL BSL 2+ લેબનું પણ ઉદ્ઘાટન 10 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું। તો લેબમાં જીવલેણ વાયરસના ખાનગી લેબમાં ₹700 થી લઈને ₹7,000 થતા 28 જેટલા ટેસ્ટો ફ્રીમાં કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર, ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ બંધ। જ્યાં દોસ્તો રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવાસની નવી ગાઈડલાઈન જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો કે હાલ તો જ્યાં સુધી નવી ગાઈડલાઈન જાહેર ન થાય ત્યાં સુધી પ્રવાસમાં ન લઈ જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। તો શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના પ્રવાસ ઉપર અચૂક લઈ જવાતા હોય છે। તો આ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। તો વિદ્યાર્થીની સલામતીને લઈને યોગ્ય તકેદારી ન રાખવાના કારણે દુર્ઘટના પણ ઘટતી હોય છે, જેથી સરકાર દ્વારા ગુજરાતની તમામ સ્કૂલોમાં પ્રવાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઓડિશામાં વીજળીનો કહેર। તો 15 થી વધારે લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો ઓડિશામાં 2 દિવસમાં જ વીજળી પડવાથી 15 થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે। તો દુઃખદ વ્યક્ત કરતા મુખ્યમંત્રી મોહનચરણ માંઝીએ 4 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી છે। તો છેલ્લા 2 દિવસમાં રાજ્યમાં વીજળી પડવાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા વધીને 15 થી વધી ગઈ છે, જેમાં ઓડિશાના વિવિધ ભાગોમાં શનિવારે નોંધાયેલા 9 મૃત્યુનો પણ સમાવેશ થાય છે। તો રવિવારે ઓડિશાના 5 અલગ જિલ્લાઓમાં વીજળી પડવાથી 9 કરતા વધારે લોકોના મોત પણ થયા હતા।
ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ઇલેક્ટ્રોનિક બસ ખરીદવા ઉપર મળશે 10 લાખ રૂપિયાની સબસિડી। જ્યાં દોસ્તો ગુજરાતમાં બનેલી નવી ઇલેક્ટ્રોનિક વાહન નીતિના ડ્રાફ્ટમાં ઇલેક્ટ્રોનિકને વાહનને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે। તો આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે। તો યોજના હેઠળ બસ ખરીદવા ઉપર રૂપિયા 10 લાખ સુધીની ડિસ્કાઉન્ટની તૈયારીથી 600 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે। તો જે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઉઠાવશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મનસુખભાઈ સાચા આદિવાસી હશે તો ભારત બંધમાં જોડાશે। જ્યાં દોસ્તો એસસી અને એસટીને લઈને સુપ્રીમ કોર્ટમાં ચુકાદાના વિરોધમાં 21 ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। તો સમગ્ર ગુજરાતમાં આદિવાસી આગેવાનોને બંધને સમર્થન આપ્યું છે। તો વડોદરામાં આવેલા સર્કિટ હાઉસ ખાતે ગઈકાલે સમગ્ર ગુજરાતમાં આદિવાસી આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી। તો આ પ્રસંગે ચેતર વસાવાએ જણાવ્યું હતું કે મનસુખભાઈ સાચા આદિવાસી હશે તો સમાજના આગેવાન હશે તો ભારત બંધમાં તે જોડાશે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના પાડોશી રાજ્યમાં બની રહી છે દેશની સૌથી મોટી હોસ્પિટલ। જ્યાં દોસ્તો દેશમાં સારી સારવાર અને દર્દીઓને સુવિધા આપવા માટે કેટલીય મેડિકલ કોલેજો અને હોસ્પિટલોનું બાંધકામ ચાલી રહ્યું છે। ત્યારે આ જ ક્રમમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં દેશની સૌથી મોટી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે। તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને તેની શરૂઆત કરી હતી અને હવે તેનું લગભગ મોટાભાગનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। ત્યારે આ હોસ્પિટલની વિશેષતા જોવામાં આવે તો આ હોસ્પિટલની બિલ્ડિંગમાં 1200 થી વધારે બેડ બનાવવામાં આવી રહ્યા છે। તો 24 માળની આ હોસ્પિટલ લગભગ 116 મીટર લાંબી છે। તો ખાસ વાત એ છે કે એરલિફ્ટ કરવા માટે પણ દર્દી માટે હોસ્પિટલની છત ઉપર હેલીપેડ પણ બનાવવામાં આવી રહ્યું છે। તો તેનું બાંધકામ 2025 સુધીમાં પૂરું થઈ જશે। તો તેના ઉપર લગભગ કુલ ખર્ચ 588 કરોડ રૂપિયાનો થયો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બેંક ઓફ બરોડાએ લોન્ચ કરી છે મોન્સૂન ધમાકા સ્કીમ। તો મળશે 7.75% સુધીનું વ્યાજ। જ્યાં દોસ્તો બેંક ઓફ બરોડા એટલે કે BOB એ મોન્સૂન ધમાકા નામની 2 નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે। તો આ સ્કીમ હેઠળ 333 દિવસ માટે FD ઉપર 7.15% લેખે વાર્ષિક વ્યાજ આપવામાં આવશે। તે જ સમયે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક લેખે 7.65% દરે વ્યાજ આપવામાં આવશે। તો બીજી ડિપોઝિટ સ્કીમમાં 399 દિવસ માટે FD ઉપર 7.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે। તે જ સમયે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક લેખે 7.75% લેખે વ્યાજ દર આપવામાં આવશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે LIC એજન્ટ મુશ્કેલીઓમાં મુકાયો તો ઘર ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો। જ્યાં દોસ્તો LICએ 12%ના ઉછાળા સાથે 40,676 કરોડનો નફો કર્યો છે। પરંતુ કંપનીને આ સ્થાને લાવનાર LICના એજન્ટોની હાલત ખરાબ છે। તો LICના એજન્ટોની સૌથી વધુ કમાણી અંદમાન અને નિકોબારમાં મહિને સરેરાશ 20,446 રૂપિયા છે। જ્યારે સમગ્ર દેશમાં સૌથી ઓછી હિમાચલમાં 10,338 રૂપિયા પ્રતિ મહિને છે। તો LIC પાસે યુપીમાં સૌથી વધુ 1.84 લાખ એજન્ટો છે જ્યારે તેમની સરેરાશ કમાણી રૂપિયા 11,887 પ્રતિ માસ છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મંકી પોક્સ ઉપર કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં। તો PM મોદીના સેક્રેટરીએ લીધી બેઠક। જ્યાં દોસ્તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ મંકી પોક્સને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ છે। તો PM મોદીના મુખ્ય સચિવ PK મિશ્રાએ આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી। તો આ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે સાવચેતી રાખવાની પણ માટે ચેતવણી આપી છે અને તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી। તો આફ્રિકન દેશોમાં મંકી પોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તો કેસોની સંખ્યા 18,737 થઈ ગઈ છે। તો જે સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક કહેવાય। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં ફાજલ શિક્ષકો રિકોલ થશે। જ્યાં દોસ્તો પ્રાથમિક શાળાઓમાં ફાજલ શિક્ષકોને ફરી એકવાર રિકોલ કરવામાં આવશે। તો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ફાજલ શિક્ષકોને તેમના જિલ્લામાં વિષયને અનુરૂપ ખાલી પડેલી જગ્યાઓ પર મૂકવામાં વિચારણા કરવામાં આવી છે। તો તમામ વિગતો મળ્યા બાદ શિક્ષકોને રિકોલ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરાશે તેવું જાણવા મળી રહ્યું છે। તો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ માહિતી મોકલવા પરિપત્ર કર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે ફ્લેટ ટ્રેન્ડિંગ સાથે શેર માર્કેટ બંધ થયું હતું. જ્યાં દોસ્તો શેર બજારમાં ગઈકાલે ફ્લેટ ટ્રેન્ડિંગ જોવા મળી હતી. ત્યારે સેન્સેક્સમાં 12 પોઈન્ટના ઘટાડા સાથે 80,424 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 31 પોઈન્ટના ઉછાળા સાથે 24,572ના સ્તર ઉપર બંધ રહ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરો વધ્યા હતા, જ્યારે 14 શેર ઘટ્યા હતા.